નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસટી નિગમ દ્વારા જુદા જુદા મોટા શહેરોને જોડતી દૈનિક કુલ 2600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે, જેનો રાજ્યના અંદાજે 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યું કે એસટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તારીખ 16 થી 19 ઓક્ટોબર 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. મુસાફરોને દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે 1600 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ આઠમના પવિત્ર દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આસો નવરાત્રી પર્વનું આઠમનું વિશેષ મહત્વ છે. આસો સુદ 20 થી આસો સુદ આઠમ સુધી દરરોજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે, જ્યારે બીજી આરતી ઝવેરાની કરવામાં આવે છે. આસો સુદ આઠમને લઈને અંબાજી મંદિર અને તેની હવનશાળાને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં આવેલી હવનશાળામાં આઠમને નિમિત્તે એક ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે દાતાનો રાજવી પરિવાર આ હવનમાં જોડાશે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ પણ વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન કરવા આવ્યા હતા અને તેમણે મંદિરના શિખર પર ધજા પણ અર્પણ કરી હતી. વિસનગરના મહેસાણા રોડ પર આવેલી તિરુપતિ શુકન સોસાયટીમાં નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. છેલ્લા 21 વર્ષથી પરંપરા જાળવી રાખતી આ સોસાયટીમાં આ વર્ષે વેશભૂષા કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ઓપરેશન સિંદૂર થીમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની. સોસાયટીના આશરે 120 ઘરોના સભ્યો, જેમાં બાળકો, યુવાનો અને વડીલોનો સમાવેશ થાય છે, તેમણે ઉત્સાહભેર ભાગ લીધો. વેશભૂષા સ્પર્ધામાં વિવિધ થીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં માતાજીની થાર ગાડી પર એન્ટ્રી, પરંપરાગત પોશાકો, કૃષ્ણ રાધાની જોડી અને બાળકોના માતાજીના લુકનો સમાવેશ થાય છે. પ્રમુખે ઓપરેશન સિંદૂર થીમ વિશે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકારે જ્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યારે અમારી વેશભૂષામાં યુવાનો અને બહેનોને તેને જોડીને ભાગ લીધો. તેમણે સ્પષ્ટ કર્યું કે અમારો ઉદ્દેશ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ બાળકોને ઓપરેશન સિંદૂર શું છે તેની પાયાની સમજ અહીંથી જ આપવાનો છે. આમ શુકન સોસાયટીએ ભક્તિ, સંસ્કાર અને દેશભક્તિના સંદેશને એક સાથે જોડીને નવરાત્રીના ઉત્સવને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. નવરાત્રીના પાવન અવસરે વિસનગર ખાતે આવેલી કન્યા શાળામાં કન્યા પૂજન અને મહાભોજન સમારોહ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિતેશભાઈ લિંબાચિયા અને તેમના પિંડારિયા હનુમાનજી મહારાજ યુવક મંડળના મિત્રો દ્વારા આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી પર્વમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ઉમદા હેતુથી યુવક મંડળે કન્યા શાળામાં અભ્યાસ કરતી બાળાઓનું પૂજન કર્યું હતું. હિતેશભાઈ અને યુવક મંડળના સભ્યોએ દીકરીઓને દેવી સ્વરૂપ માની તેમનું પૂજન કર્યું અને ત્યારબાદ તેમના માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે યુવક મંડળના મુખ્ય આયોજક હિતેશભાઈ લિંબાચિયા અને હર્ષ પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમ હંમેશાથી આપણી સંસ્કૃતિને જાગૃત કરવા અને રાષ્ટ્ર પુનઃનિર્માણના કાર્યો માટે તત્પર રહે છે. કન્યા પૂજન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ દીકરીઓના સન્માન અને નારી શક્તિના ગૌરવની ભાવના છે. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ, વિનુભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પ્રકાશભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નીલભાઈ પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિસનગર નગર મંત્રી પ્રાંજલ પટેલ, સંજયભાઈ સુથાર, પ્રોફેસર શક્તિભાઈ રામાનંદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવક મંડળના સંસ્કારલક્ષી કાર્યને બિરદાવ્યું અને બાળાઓને આશીર્વાદ પાઠવ્યા. કન્યા શાળાની દીકરીઓએ પણ હર્ષભેર આ પૂજન અને ભોજન સમારોહમાં ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની રહ્યું હતું. ઊંઝા ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા તાલુકા કક્ષાના સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વરદ હસ્તે 29 સપ્ટેમ્બર 2025 ના રોજ આ પુસ્તકાલય પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ સરકારી તાલુકા પુસ્તકાલયમાં 3000 પુસ્તકો, સામાયિકો અને વર્તમાન પત્રો ઉપલબ્ધ છે. ગ્રંથાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો તેમજ બાળકો માટેના પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ પૂરા પાડવામાં આવ્યા છે. પુસ્તકાલયમાં સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો માટેનું વાંચન સાહિત્ય ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકા ઊંઝાના પ્રમુખ જિજ્ઞાસાબેન પટેલ, ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગોસ્વામી ગાંધીનગર, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવલ ઊંઝા સહિત ગાંધીનગરથી ડોક્ટર જયરામભાઈ દેસાઈ, મદદનીશ ગ્રંથાલય નિયામક જે.કે. જાડિયા મહેસાણા, ગ્રંથપાલ ડોક્ટર ભગવતીબેન પ્રજાપતિ મહેસાણા અને અન્ય ગ્રંથાલયના ગ્રંથપાલ મિત્રો, વરિષ્ઠ નાગરિકો, રાજકીય અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.